કેમ છો મિત્રો? તો આજે આપણે બનાવીએ છીએ ગુજરાતી વાનગી મેથીના વડા। તો જુઓ, મેં એક વાસણ લીધું છે, એમાં મેં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે અને એ પછી મેં અડધી વાટકી જેટલું સોજી લીધું છે કે જેથી આપણા વડા એકદમ ક્રિસ્પી અને સરસ બને। તો ચાલો મિત્રો, હવે આપણે એમાં મસાલો કરીએ છીએ। તો મેં નાખ્યા છે ક્રશ કરેલા મરચાં, લસણ, થોડો ગોળ નાખ્યો છે અને એ પછી મારી પાસે લીલી મેથી નહોતી તો મેં કસૂરી મેથીને ભીની કરીને નાખી છે। હવે આપણે નાખીએ છીએ અંદર મરચું, હળદર, આપણે ધાણા જીરું પણ નાખી શકીએ છીએ પણ મેં નથી નાખ્યું। અજમો થોડો ક્રશ કરીને નાખ્યો છે જેથી આપણને પેટમાં તકલીફ ન થાય, તો આપણે અજમો પણ ક્રશ કરીને નાખી દીધો છે અંદર। ત્યાર પછી આપણે નાખીએ છીએ તલ। તલનો ટેસ્ટ વડામાં ખૂબ સારો આવે છે। એ પછી આપણે નાખીએ છીએ ખાવાનો સોડા। ખાવાના સોડા નાખવાથી આપણા વડા ખૂબ સરસ ફૂલીને બને છે। ત્યાર પછી આપણે નાખ્યું છે થોડું મોઈન ઓઇલ નાખી દીધું છે। ત્યારબાદ સરસ રીતે લોટ બાંધીને આપણે વડાને તળી લીધા છે। તો જુઓ મિત્રો, ખૂબ સરસ આપણા વડા બની ગયા છે, તળીને એકદમ સરસ ક્રિસ્પી। તો તમને મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે બહાર ફરવા જઈએ છીએ ત્યારે આપણે આવા મેથીના વડા લઈ જતા હોઈએ છીએ। તો મિત્રો બાય બાય, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય।